રત્નાબેન, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ અને આપને પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જે આ ચુકાદો છે કે મહિલાના સ્તનને સ્પર્શ કરવું, તેને પૈજામાનું જે નાળું છે તેને ખેંચવું અથવા તોડી નાખવું અને તેને ખેંચીને લઈ જવી, આ કોઈ બળાત્કાર નથી, આવો ચુકાદો આપવામાં આવ્યો છે, તો આના પર આપની પ્રથમ પ્રતિક્રિયા શું હશે? રોનકભાઈ, આ જે ચુકાદો આવ્યો છે ખૂબ જ દુઃખદ છે, હું તો આમ જ કહીશ, અને વખોડવા લાયક ચુકાદો છે. પોતે હાઈકોર્ટના જજ તરીકે, અલ્હાબાદ હાઈકોર્ટમાં બેઠેલા જજ તરીકે જો આવી રીતે ચુકાદો આપે છે તો આ એક મહિલાઓનું અપમાન છે. અને આપ જાણો છો કે પોક્સો એક્ટ કયા સંજોગોમાં બન્યું હતું, અને પોક્સો એક્ટમાં ઘણી બધી એવી જોગવાઈઓ છે કે ઇવન ફક્ત જો તમે એક સ્ત્રીને અને બાળકીને મતલબ અગર ખોટી નજરેથી જુઓ ને તો પણ પોક્સો એક્ટના તમે ગુનેગાર બની જાઓ છો. અને આમાં તો હદ વટાવી દીધી છે, ક્લિયર કટ. ત્યાં જે આપણા ફેક્ટ્સ છે, ફેક્ટ્સને વારે ઘડીએ આપણે નરેશન કરીએ સારું નથી લાગતું, પણ છતાંય કહેવું તો પડશે કે આ ફેક્ટ્સ જે આવ્યા છે સામે કે ભી એક બાળકી છે, બાળકીના સ્તન દબાવે છે અને પછી નાડું તોડે કે ખેંચવાની કોશિશ કરે છે અને એને પછી પુલિયામાં એટલે કે ખેતર તરફ લઈ જવાની જે પ્રયાસ છે, આ બધું બળાત્કાર તરફ પ્રેરી રહેલું પ્રયાસ છે. અને બળાત્કારમાં હોય છે કે પેનિટ્રેશન, પરંતુ જો અહીંયા એ વસ્તુ નથી પણ થઈ ને તો પણ આ પોક્સો હેઠળનો બહુ મોટો ગુનો છે. અને સાથે સાથે આ બળાત્કારની 100% કોશિશ છે. જજ સાહેબે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે તેમને વિચારવું જોઈતું હતું કે આ ચુકાદાના શું અસર પડશે. આપણા દેશની આધી આબાદી મહિલાઓની છે અને મહિલાઓમાં મતલબ બધાને ઘરમાં મા બહેન દીકરીઓ હોય છે, અને મા બહેન દીકરીઓની સાથે તમે વિચાર કરો કે જો કોઈ પણ આવી ઘટના કે આવું પ્રયાસ થઈ જતું હોય તો એ સ્ત્રી છે કેટલી અપસેટ થઈ જાય છે, બાળકી છે તો એના માનસિક રીતે કેટલું મોટું અસર પડે છે. તો ટૂંકમાં આ ખૂબ જ શોભનીય છે, વખોડવા લાયક ચુકાદો છે. આવો ચુકાદો આપતા પહેલા જજ સાહેબે 100 વાર નહીં 1000 વાર વિચારવું જોઈતું હતું અને ત્યાર પછી આ ચુકાદો આપવો જોઈતો હતો. અને સુપ્રીમ કોર્ટે સારું કર્યું છે કે આ ચુકાદા ઉપર સ્ટે આપી દીધું છે. પરંતુ આપણા જજનો મતલબ એમની મર્યાદા ક્યાં ગઈ? એ જે સીટ ઉપર બેઠા છે જસ્ટિસ કરવા માટે, ન્યાય કરવા માટે, તો એમના માટે આપણે શું કહીશું હવે ખબર નથી. જી જી બિલકુલ. જી રત્નાબેન, આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ. આપ તો ખુદ એક વકીલ છો અને સાથે સાથે એક મહિલા છો, ત્યારે જે આ શબ્દોનો પ્રયોગ થયો છે એ મહિલા માટે કદાચ એક દુઃખ હોઈ શકે, કારણ કે જે શબ્દો છે સુપ્રીમ કોર્ટ અથવા જે હાઈકોર્ટના કોઈ ચુકાદા ઉપર આપણે સવાલ નથી, પરંતુ એ શબ્દોને લઈ લોકોમાં નારાજગી છે, શું કહેશો? રોનકભાઈ, આપની વાત સાચી છે, શબ્દો તો ખોટા છે જ, પરંતુ હું એઝ અ એડવોકેટ આપને પણ થોડું સુધારવા માંગીશ કે ચુકાદો પણ ખોટો છે. કારણ કે આ ચુકાદામાં આ શબ્દો ટાંકીને તો એને બરી કરવામાં આવ્યા છે, જામીન આપવામાં આવે છે. તો મારું કહેવાનું મતલબ છે કે ખોટો ચુકાદો છે. અને પોક્સો જે એક્ટ છે એ પોતાની રીતે ખૂબ જ ગંભીર ગુનાઓની સાથે જોડીને ચાલતું એક્ટ છે. અને સ્ત્રીઓ અને બાળકીઓ સાથે, આ તો બાળકી હતી, 11 વર્ષની જ બાળકી હતી, એટલે આ બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખીને ચુકાદો ખોટો જ આપવામાં આવ્યો છે. શબ્દો તો ખોટા છે જ, પરંતુ સાથે સાથે જે ચુકાદો આપ્યો છે એ પણ ખોટો છે. એટલા માટે જ તો જસ્ટિસ જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ છે એના જજીસ મિસ્ટર ગવઈ અને મિસ્ટર મસીએ એમને સ્ટે કર્યું છે આ જજમેન્ટ ઉપર. એટલે જજમેન્ટ પણ ખોટો છે અને શબ્દો પણ ખોટા છે અને અસંવેદનશીલ. હું મતલબ સમજી નથી શકતી કે આ જજ છે, જજની ખુરશી ઉપર બેઠ્યા છતાંય આવા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે છે. જી આપ એક એડવોકેટ છો અને સાથે સાથે કોંગ્રેસના પ્રવક્તા પણ છો અને એક મહિલા, સૌપ્રથમ તો આપ એક મહિલા છો અને એક મહિલાની લાગણી સમજો એ તો ખરું જ. ત્યારે જે આ ચુકાદો છે તે ઘણી બધી મહિલાઓની જે આશાઓ હોય છે તે તોડી નાખતો હોય છે. ત્યારે જે આવા ચુકાદા હોય ત્યારે સૌપ્રથમ જે હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે, પરંતુ આગળ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ?
જી રોનકભાઈ, આ જે ચુકાદો છે સ્ટે તો આવી જ ગયું છે. નામદાર સુપ્રીમ કોર્ટે આમાં સ્ટે આપેલું જ છે અને હવે આ ચુકાદાને સ્ટે આપ્યા પછી આની ફરી રિવ્યૂ થવી જોઈએ. અને પછી અને હું તો એમ માનું છું કે જે જજ સાહેબ છે રામ મનોહર નારાયણ મિશ્રા, એમને તો બરખાસ્ત કરવું જોઈએ. કારણ કે જજની સીટ ઉપર બેસીને આવી રીતે જે ચુકાદો આપે આટલા અસંવેદનશીલ થઈને, અને હમણાં જે નમ્રતાબેને કીધું બહુ ચોખ્ખી અને સારી વાત કીધી છે કે એક તો આવા કેસોમાં મતલબ બાળકી હોય કે બાળકીના માતા પિતા હોય સામે ચાલીને આવતા નથી. ઘણા બધા કેસો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. હિંમત કરીને જ્યારે પહોંચે છે અને ત્યારે પછી પોલીસવાળાઓ પણ ફરિયાદ લેવામાં ઘણા બધા નાટકો કરતા હોય છે. છેવટે ફરિયાદ નોંધાવે અને પછી કેસ ચાલ્યા પછી જો આ રીતનો ચુકાદો આવે તો ઘણું બધું ફ્રસ્ટ્રેશન થાય. અને ફ્રસ્ટ્રેશન થાય છે સાથે સાથે જે આવી પ્રવૃત્તિના લોકો છે, આપ મારી વાત સમજો, જો આવી પ્રવૃત્તિના લોકો છે એમને પણ પ્રોત્સાહન મળે છે કે અરે આપણે તો જઈને છૂટી જઈશું. તો આ કેવી મતલબ એટલે આ ચુકાદાનું તો રિવ્યુ થશે જ અને અપીલમાં પણ જશે તો એને જે છે એનો ચુકાદો પલટવો જોઈએ અને જે પણ આરોપીઓ છે એમને સજા થવી જ જોઈએ. અને આમાં એવું છે કે એ બહારથી જે વિટનેસીસ આવ્યા એમને જો ભાગી ગયા, ઇટ મીન્સ કે એમની ઇન્ટેન્શન તો ક્લિયર કટ હતી કે એ છોકરી જો એમના હાથમાં આવી તો ગઈ હતી, પીખી જ કાઢવાની હતી, પરંતુ એન્ડ ટાઈમ ઉપર અમુક લોકો આવ્યા અને ભાગી ગયા. એટલા માટે હું આ ચુકાદાને તો સખત શબ્દોમાં વખોડું છું. સાથે સાથે અમે જે જજ છે રામ મનોહર નારાયણ મિશ્રા, એમની માનસિકતા ઉપર પણ મોટો પ્રશ્ન ઉભો થાય છે. જી જી રત્નાબેન, હું આપને એક એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પોલીસ દ્વારા ફરિયાદ નથી લઈ આવવામાં આવતી, એક બાજુ મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે કે મહિલાને 100% સુરક્ષિત બનાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. અસામાજિક તત્વો અથવા જે આવી ઘટનાઓ ઘટે છે તેમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંય ને ક્યાંય જો પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવે તો એ મહિલા સાથે, એ બાળકી સાથે ખૂબ અન્યાયની વાત છે. ત્યારે આ પોલીસ તંત્ર સામે કેવા પગલાં લેવા જોઈએ? જી, પોલીસ સામે પણ આપણે એમના હાયર ઓફિસરની સામે પહેલાં આપણે રિપ્રેઝન્ટેશન કરી શકાય અને પછી હાયર ઓફિસર પણ જો કોઈક ઇન્સ્ટ્રક્શન ના આપે પોલીસ ઇન્સ્પેક્ટરને તો પછી આપણે હાઈકોર્ટમાં ડાયરેક્શનની પેટિશન, રીટ પેટિશન કરી શકાય ડાયરેક્શનની અંદર આર્ટિકલ 226 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. અને પછી ડાયરેક્શનમાં પણ જનરલી એવા લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપીનું કેસ છે જ, અને એના આધારે પછી ડાયરેક્શન એવું આવતું હોય છે કે પોલીસ મતલબ જજ સાહેબ પોલીસને કેસ કરવા માટેનું ડાયરેક્શન આપતી હોય છે. બીજું ડાયરેક્શન એ પણ આપે છે કે જો તમે ફરિયાદ નથી લેતા તો તમે એનું કારણ આપવું પડે, જે પેટિશનર છે એને, એટલે કે ફરિયાદી છે એને. અને જો તમારા કારણ થી સેટિસ્ફાઈડ ના થાય પેટિશનર તો પછી એ જેએમએફસીમાં કે મેટ્રો કોર્ટમાં પોતાની પ્રાઇવેટ ફરિયાદ પણ નોંધાવી શકે છે. તો આ એક લાંબુ પ્રોસિજર છે અને એ પ્રોસિજર કરી શકાય છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી જ જો એફઆઈઆર થઈ જાય તો તાત્કાલિક એનું ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ થઈ શકે છે. અને જે બળાત્કાર કેસ છે આવા બધા કેસોમાં તો પોલીસે તરત જ એફઆઈઆર લેવી જ જોઈએ. અને એક ખૂબ જ દુઃખદ વાત છે કે જ્યારે પોક્સોમાં કે 16-17 વર્ષથી નીચેની બાળકીઓ ઘરથી ગુમ થઈ જાય છે તો 24 કલાક માટે તો પોલીસ એકદમ નિષ્ક્રિય જ હોય છે. એ કહે છે શોધો શોધો, તમને મળી જશે, આમ તેમ કંઈ ગઈ હશે, એમનું કોઈ અફેર હશે ને આમ કરીને 24 કલાક નીકાળી દેશે. હવે 24 કલાકમાં એ છોકરીને બહેલાવીને, ફૂસલાવીને, પોતાના મોપાશમાં લઈને એ માણસ ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે અને લઈ જતો હોય છે. મેં ઘણા એવા કેસો મેં હાઈકોર્ટમાં જાતે હેબિયસ કોર્પસ કરી છે. એ છોકરી તો ફક્ત 11 વર્ષની હતી અને એ છોકરી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કર્યા પછી લગભગ 1.5 વર્ષે પાછી આવી, એટલે કે અમને મળી, અને એ પણ હેબિયસ કોર્પસ કરી હતી ત્યારે. તો મારું કહેવાનું છે કે પોલીસ બહુ જ નિષ્ક્રિય થઈ જાય છે આવા બધા મેટરમાં અને પોલીસની સામે એમના હાયર ઓફિસર થ્રુ પગલાં લેવા જ જોઈએ. જી જી બિલકુલ.